નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. જોઈએ ગુજરાત સમાચાર. ત્રીજા કાર્યકાળમાં સરકારનો 100 દિવસનો પ્લાન તૈયાર. મોદીજીએ કહ્યું, રામ મંદિરથી લઈ વિકસિત ભારત મુદ્દે વિપક્ષની ઝાટકણી તેમને કાઢી. તો 2047 સુધીનો વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવશે. દેશ માટે સારા સમાચાર. આ વર્ષે વરસાદ સામાન્ય કરતાં સારો રહેશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બેંક ખાતા ફ્રીઝ કરી અનફ્રીઝ કરવાનું પ્રકરણ. બહુચર્ચિત તોડકાંડમાં સસ્પેન્ડેડ સીપીઆઈ તરલ ભટ્ટની જામીન અરજી ફરી રદ કરવામાં આવી. વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારે ફોર્મ ભર્યું. અકસ્માતમાં જાન ગુમાવનારાના નોમિનીને વીમા ક્લેમ ચૂકવવામાં આનાકાની. વીમા ક્લેમના 20 લાખ 9% વ્યાજ સાથે ચૂકવવા વીમા કંપનીને આદેશ કરવામાં આવ્યો. ઈદના દિવસે થયેલી તકરારની અદાવતે પાણીગેટમાં બનેવીને શાળા ઉપર હુમલો. શેર બજારમાં ઝડપી પીછેહટ વચ્ચે કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયો ફરી તળિયે જોવા મળ્યો. ધોરાજીમાં રહેતા માસ્ટર માઇન્ડ સહિત 13 લોકો ઝડપાયા છે. ડ્રગ્સ અને આતંકી ફંડનો ભય બતાવી અને નાણાં પડાવવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો. ઈરાન ઇઝરાયલ તંગદિલીથી દેશની નિકાસને ફટકો પડવાની ચિંતા વધી. તો પીએલઆઈ હેઠળ સ્ટીલ ઉત્પાદકોનું લક્ષ્યાંકથી ઓછું રોકાણ જોવા મળ્યું. ઉત્તર પૂર્વના રાજ્યોની 15 બેઠકોમાં રસપ્રદ જંગ જામશે. સ્પોર્ટ્સમાં વાત કરીએ આઈપીએલ 2024 આંકડાકીય અપડેટ. મુંબઈ ચેન્નાઈ વચ્ચેની 29મી મેચ સુધીના રેકોર્ડ. કુલ 6 487, કુલ બાઉન્ડ્રી 851, તો કુલ સદી 3, કુલ અડધી સદી 48 અને મેડન 3 જોવા મળ્યું. ભારતીય જવાનોની બીજી ટુકડી માલદીવ્સથી રવાના થઈ. મુઇઝુએ કહ્યું, મેં કહ્યું તે કરીને બતાવ્યું છે. માલદીવ્સના રાષ્ટ્રપતિએ જણાવ્યું. અક્ષયની બડે મિયાં પહેલા વીકેન્ડમાં 50 કરોડે માંડ પહોંચી છે. અક્ષયની વધુ એક મેગા ફ્લોપ ફિલ્મ જોવા મળી. ઇન્ડિગોનું વિમાન 45 મિનિટનું ઈંધણ બચ્યાની જાહેરાત પછી 116 મિનિટે ઉતર્યું. દિલ્હીના બદલે ચંદીગઢમાં ઉતરાણ સમયે 2 મિનિટનું જ ઈંધણ બચ્યું હતું. હરણી બોટ દુર્ઘટના કેસમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનરને હાઈકોર્ટની ફટકાર. કોર્ટ સમક્ષ વધારે સ્માર્ટ બનવાનો પ્રયત્ન કરશો નહીં તેવું કહેવામાં આવ્યું. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. આ વર્ષે અસામાન્ય ચોમાસું. રાજ્યમાં 75% સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. કાશ્મીર દેશનો સૌથી મોટો ₹20 કરોડનો હાથ વણાટનો રેશમી ગાલીચો જોવા મળ્યો. ઈડીએ 2014થી પહેલા 34 લાખની રોકડ જપ્ત કરી હતી અને 10 વર્ષમાં 2200 કરોડ કર્યા. જેના માટે 70 ટ્રક જોઈશે, મોદીજીએ કહ્યું. બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં ફર્નિચરના 68 કરોડના ટેન્ડર માટે નિયમો નેવે મૂકવામાં આવ્યા. આજથી ટીવાય બીકોમની પરીક્ષા 8000 વિદ્યાર્થીઓ ભાગ લેશે. એમએસ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. ખંડેરાવ માર્કેટ નજીક 55 દુકાનોમાં ચેકિંગ. 85 કિલો અખાદ્ય કેરી, ચીકુ અને પપૈયાનો નાશ કરવામાં આવ્યો. ક્ષત્રિય સમાજ આર પારના મૂળમાં માંજલપુરમાં ટેમ્પાનો ઘેરાવો કરી અને ભાજપનો ઝંડો ખેંચી નાખવામાં આવ્યો. સ્વાભિમાન માટે સંગ્રામ. પરસોત્તમ રૂપાલાની સામે ક્ષત્રિય સમાજમાં વધી રહેલા વિરોધની વચ્ચે ઘટના બની હતી. પોરથી 9.50 લાખનો 95 કિલો ગાંજો લઈ અને અમદાવાદ જતા 2 શખ્સ દેણા ચોકડીથી જબ્બે થયા છે. તો પિંક રિક્ષા અભિયાન. એલેમ્બિક ફાઉન્ડેશનની મહિલા ઉત્થાનની પહેલ. મહિલાઓને રિક્ષા ચલાવતી કરી રોજી આપી મહિલા યાત્રીની સુરક્ષા દ્રઢ કરી છે. મોડી રાત્રે મુખ્યમંત્રીના બંગલે ક્ષત્રિય સંકલન સમિતિના નેતાઓની બેઠક. સમાધાનના પ્રયાસ. શેર માર્કેટમાં નિરાશા. સેન્સેક્સ 845 પોઈન્ટ ઘટી 73,300 નજીક સરક્યો. સ્પોર્ટ્સમાં વાત કરીએ T20 ઇતિહાસમાં એક મેચમાં સૌથી વધુ રનનો રેકોર્ડ સર્જાયો. તો ઈરાન ઇઝરાયલ શાંત પરંતુ તૈયારી તેજ જોવા મળી. સૂર્યને અર્ધ્ય અર્પણ કરવા ગંગા કાંઠે માનવ મહેરામણ ઉમટી પડ્યું. સોશિયલ મીડિયા પર મંદિરોના વિડીયો જોઈ અંતર્યામીએ ઇસ્કોનમાં ચોરી કરી. વડોદરા પોલીસે જાણ કરતા સંતોષ ઉર્ફે અંતર્યામીને નાગપુર પોલીસે પકડ્યો છે. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય કરતાં સારું રહેવાની આગાહી કરવામાં આવી છે. થાઈલેન્ડમાં ખરાબ નસીબને ધોઈ નાખતો હોવાની માન્યતાની સાથે સોંક્રાન વોટર ફેસ્ટિવલ ઉજવવામાં આવ્યો. સીબીએસઈ ધોરણ 6 માટે એનસીઈઆરટી દ્વારા બ્રિજ કોર્સના પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા. તો ઈરાન ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની દહેશતે શેર બજારમાં કડાકો. સેન્સેક્સ નિફ્ટી તૂટ્યા. વિદ્યાનગરમાં દારૂની પાર્ટી કરતા 8 વિદ્યાર્થીઓ પકડી પાડવામાં આવ્યા.
સામાન્ય સભામાં 3 વાર ગેરહાજર અપક્ષ સભ્યની નોટિસ કલેક્ટર દ્વારા કેસ સુઓ મોટોમાં લેતા પાદરાના વોર્ડ નંબર 3ના નગર સેવિકાની સામે પગલાં લેવામાં આવ્યા. વાહન અકસ્માતની અદાવત રાખી 3 શખ્સોએ GHV કંપનીનું કેમ્પસમાંથી લીધું. લીમખેડાના પાણિયા ગામે વાહન અકસ્માત વખતે બબાલ થઈ હતી. 1977માં આણંદ લોકસભા માટે 675 મતદાન મથકો હતા. ફ્લેશબેક છઠ્ઠી લોકસભા ચૂંટણીમાં ચરોતરમાં નવી કપડબંજ બેઠક અસ્તિત્વમાં આવી હતી. તો ક્ષત્રિયો બીજા તબક્કામાં ભાજપનો દેશવ્યાપી વિરોધ કરશે. સ્પોર્ટ્સમાં જોઈએ, સનરાઇઝર્સે IPL ઇતિહાસનો સૌથી મોટો 287 રનનો સ્કોર બનાવ્યો. RTE હેઠળ પ્રવેશ માટેનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે. રાઇટ ટુ એજ્યુકેશન અન્વયે 2807 બાળકને પ્રવેશ આપવામાં આવશે. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. યુદ્ધની અસર, શેર બજારમાં 5 લાખ કરોડનું ધોવાણ. તો યુદ્ધ વચ્ચે ભારતની ઈરાનમાંથી 17 ભારતીયોને મુક્ત કરવા માટે માંગણી. રાજમહેલ રોડ અને તોપ સર્કલ પાસે પ્રવેશબંધીનો સરેઆમ ભંગ જોવા મળ્યો. ટોઈંગ કરેલા વાહનો જ્યાં મુકાય છે ત્યાંથી જ ભારદારી વાહનોની ગેરકાયદેસર અવરજવર જોવા મળી. તો ચોરને સાથે રાખી ઇસ્કોન મંદિરમાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. દાહોદ તાલુકાના વણભોરી ગામે જૂના કૂવામાં નહાવા પડેલા કિશોરની લાશ મળી આવી. બીજા દિવસે વડોદરાની NDRFની ટીમે કૂવામાં શોધખોળ હાથ ધરતા યુવાનનો જે શવ છે તે મળી આવ્યો છે. શહેરીજનોની સુરક્ષા, સલામતી અને સુખાકારી માટે તમામ પ્રયાસ કરવામાં આવશે. પ્રજાએ પોલીસ કમિશનર કચેરી સુધી આવવું ન પડે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. અનુપમસિંહ ગહેલોતે કહ્યું. નારાજ ક્ષત્રિય સમાજને મનાવવા પ્રયાસ બાબતે પાટીલ અને મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદ સંબોધી. તો ક્ષત્રિય સમાજની સાથે વાત ચાલી રહી છે તેવું CR પાટીલે જણાવ્યું. ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટે વિવિધ ટીમ અને તેના કપ્તાનોની જાહેરાત કરવામાં આવી. ગ્લોબલ ક્વોલિફાયરમાં 10 ટીમોની વચ્ચે મુકાબલો જામશે. સોનાના ભાવમાં ઘટાડો, ચાંદીમાં 636નો ઉછાળો, ક્રૂડ તેલ ડાઉન જોવા મળ્યું. ફિલ્મ મિર્ઝાપુર 3માં રસિકા દુગ્ગલનો રોલ દમદાર હશે. રસિકાએ ફિલ્મમાં કરેલા ઇન્ટિમેટ સીનના શૂટિંગ અંગે વાત કરી હતી. તો લોકોએ પ્રતિક્રિયા આપી. ઉર્ફી જાવેદે 100 કિલો વજનનો ડ્રેસ પહેર્યો. ઈરાનના હુમલા બાદ પણ ઇઝરાયેલની સેના હાઈ એલર્ટ પર જોવા મળી. અમદાવાદ લઈ જવાતો 95 કિલો ગાંજો ઝડપાયો છે. દેણા ચોકડી પાસેના પેટ્રોલ પંપ ઉપર કાર ચાલક પેટ્રોલ પુરાવા આવ્યો હતો. કારને રિક્ષાનું પાઇલોટિંગ. તો પેટ્રોલ પુરાવી રહેલા કોન્સ્ટેબલની સતર્કતાથી ગાંજાની સાથે 2 ઈસમો ઝડપાયા છે. મુખ્ય સૂત્રધાર જે છે તે ફરાર થયો છે. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. 75 વર્ષની રેકોર્ડ બ્રેક 4650 કરોડની જપ્તી. ચૂંટણી પંચની અભૂતપૂર્વ કામગીરી. લોકસભા ચૂંટણી પહેલા જ ચૂંટણી પંચ દેશભરમાંથી રોજ 100 કરોડની જપ્તી કરે છે. પોરબંદરમાં ભાજપના બંને ઉમેદવારોની પાસે એક પણ વાહન નહીં. માંડવિયાએ 5.96 કરોડ તો મોઢવાડિયાએ 1.20 કરોડની સ્થાવર જંગમ મિલકત દર્શાવી. અમદાવાદ લઈ જવાતા 95.100 કિલો ગાંજાની સાથે 2 કેરિયર જબ્બે. તાલુકા LCBનો સપાટો. રામનવમી અને ચૂંટણી, પોલીસને સતર્ક રહેવા આદેશ. કોઈ ચમકલું ન થાય તે માટે મોબાઈલ અને ફેસ રેકગ્નિશન કેમેરાથી પોલીસની બાજ નજર. નિફ્ટી 22,321 તૂટતા 22,234, 22,200નો આરંભિક ઘટાડો જોવા મળ્યો. તો વેસ્ટર્ન અને ટ્રેડિશનલ સિક્વન્સમાં મોડલ્સનું મોહક અદામાં રેમ્પઅપ કરવામાં આવ્યું. માર્ચમાં જથ્થાબંધ ફુગાવાનો દર વધી અને 0.53%ની 3 માસની ઊંચી સપાટીએ જોવા મળ્યો. ડુંગળી, બટેકાની ભાવમાં 50%થી વધુનો તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે. કપુરાઈ બ્રિજની પાસે હિટ એન્ડ રનના બનાવમાં 6 વર્ષીય એક બાળકીનું મોત નીપજ્યું છે. ભાણિયાના લગ્ન પ્રસંગ માટે પરિવાર માંજલપુર આવી રહ્યો હતો અને આ દરમિયાન હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, જેમાં એક 6 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. સ્પોર્ટ્સમાં વાત કરીએ તો 120 વર્ષમાં બાયર લેવરકુસેન પ્રથમ વખત બુન્દેસલીગામાં ચેમ્પિયન બની છે. તો 2019ની લોકસભા ચૂંટણીમાં 11 રાજ્યોમાં રાષ્ટ્રીય સરેરાશથી ઓછું મતદાન થયું હતું. રોમાનિયાના બુચારેસ્ટમાં ડાન્સ ફેસ્ટિવલ મનાવવામાં આવ્યો. કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાંથી પણ વચગાળાની રાહત ન મળી. સર્વોચ્ચ અદાલતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટને નોટિસ ઇસ્યુ કરી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.